તાજેતરમાં જ અલંગમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 2000 કરતાં વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી। ત્યારે આ ડિમોલેશનની કાર્યવાહીને લઈને દલિત અધિકાર મંચ તેમજ તળાજાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી। અલંગમાં લોકો વર્ષોથી ઝૂંપડા બનાવી વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેમના ઝૂંપડાઓ તોડવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। દલિત અધિકાર મંચના આગેવાન માવજીભાઈ સરવૈયાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ગૌચરની જમીન ખુલ્લી કરવાની હોય તો સમગ્ર ભાવનગર જિલ્લામાં કરવામાં આવે, માત્ર અલંગમાં શા માટે? પહેલા સરકારે આ મજૂર લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય તળાજા। આજે અલંગની અંદર ખૂબ નાના માણસો જે વર્ષોથી ત્યાં ધંધો કરી રહ્યા છે, જેમના લાઇટના મીટરો સહિતના લાખો રૂપિયાનો ખર્ચો કરીને રહેવા માટે અને પોતાના ધંધા માટે પ્રયત્નો કર્યા છે, ત્યારે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જ્યારે અલંગની મુલાકાત લીધી, જાણવા એવું મળ્યું છે કે શિપ બ્રેકર ભાઈઓએ આ જગ્યા ખાલી કરાવવા માટે મુખ્યમંત્રીશ્રીને ભલામણ કરેલી। અમારી રજૂઆત છે સરકારને અને કલેક્ટરશ્રીને કે હું જ્યારે 5 વર્ષ સુધી ધારાસભ્ય હતો ત્યારે અલંગના નાના મોટા અનેક પ્રશ્નો માટે અમે વિધાનસભામાં રજૂઆતો કરેલી। અલંગનો ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, એના માટે સ્થાનિક લોકો અને તમામ આગેવાનો જ્યારે સક્રિય હોય ત્યારે શિપ બ્રેકર ભાઈઓએ પણ આ રીતે નાના માણસો જે વર્ષોથી ધંધો કરતા હોય, જ્યારે સરકાર ગૌચરણ અનેક ઉદ્યોગપતિઓને ધંધો કરવા માટે આપતી હોય, ત્યારે આ નાના માણસોને ધંધો કરવા માટે જગ્યાનું ભાડું લઈને આપવી જોઈએ, જગ્યા લીઝ ઉપર આપવી જોઈએ, પરંતુ એમનો ધંધો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય ત્યારે બુલડોઝર ફેરવે એ તદ્દન યોગ્ય નથી। અને આપણામાં બહુ જૂની કહેવત છે કે જે લોકો કાચના ઘરમાં રહેતા હોય એમણે બીજાના ઘર પર પથ્થરો ન ફેંકાય। તો આ શિપ બ્રેકર ભાઈઓને પણ ખરેખર જે રીતે નાના માણસોને હટાવવાનો જે પ્રયત્ન કર્યો છે તંત્ર દ્વારા, સરકાર દ્વારા, એ યોગ્ય નથી અને આવતા દિવસોમાં એના માટે પણ ખૂબ અયોગ્ય વાત કહેવાય અને એના માટે જે કાંઈ પણ કરવું પડે તે અમે આગળ કરીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે અલંગ અને મણાર વિસ્તારની અંદર જે ડિમોલેશન આવ્યું છે, જે ગૌચરણ ખાલી કરાવવાની વાત છે, તો અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા કે આખા જિલ્લામાં ગૌચરણ ખાલી થાય, માત્ર અલંગ અને મણાર વિસ્તારમાં શું કામ? આ બાબતે અમે રજૂઆત કરી છે કે જે આજે સમઢિયાળા ગામ છે, ઉમરાળા તાલુકાનું, ત્યાં ગૌચરણ ખાલી કરાવવાનું લોકોએ આંદોલન કર્યું હતું, તો ત્યાં કેમ ખાલી નથી કરવા? માત્ર આ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? અને જે લોકો ગરીબ માણસો 30 વર્ષથી ઝૂંપડા વાળીને રહે છે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પછી ડિમોલેશન કરવામાં આવે, રજૂઆત કરી છે। એવી જ રીતે ભાવનગર શહેરની અંદર સિત્રા ફુલસરમાં 1990થી લોકો રહે, ઓદરકા વસાહતવાળા હિજરતી લોકો છે, ત્યાં પણ ડિમોલેશન આવ્યું છે, એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। એ લોકોએ તો અગાઉ લીઝ પણ ભરી છે 90માં, તો એ લોકોને પણ વ્યવસ્થા કરવામાં આવે, એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। અમે એમને પોઝિટિવ જોવા